ત્યારે વાત ગોંડલની કરીએ તો ગોંડલમાં ભાઈ પાટીદાર યુવકને માર મારવાનો જે કેસ સામે આવ્યો હતો તેમાં આજે ક્ષત્રિય સમાજ અને પાટીદાર સમાજ વચ્ચે એક બેઠક મળી હતી અને આ સમગ્ર મામલાને લઈને સમાધાન થઈ ગયું હોવાની માહિતી સામે આવી રહી છે। એ જ મામલો કે જેમાં પાટીદાર આગેવાનો આક્રમક થઈ ગયા હતા અને એવું કહેવામાં આવી રહ્યું હતું કે જે ક્ષત્રિય આરોપીઓ છે અથવા તો જે પણ કોઈ આરોપીઓ છે જેમણે પાટીદાર યુવકને માર માર્યો છે, સગીરને માર માર્યો છે, તેનું પણ સરઘસ કાઢવામાં આવે। વરુણ પટેલ તો એવું કહી રહ્યા હતા કે પટેલ વોટ પણ આપે, નોટ પણ આપે અને પછી માર પણ ખાય, પરંતુ આ સમગ્ર મામલામાં હવે મુદ્દો એ આવ્યો છે કે એક બેઠક મળી હતી અને ગોંડલનું નામ બદનામ ન થાય તે મામલે પાટીદાર અને ક્ષત્રિયો વચ્ચે બેઠકમાં આ સમગ્ર મામલે સમાધાન થઈ ગયું હોવાનું સામે આવી રહ્યું છે। સમગ્ર સૌરાષ્ટ્રના બહાર બેઠેલા લોકો જે રીતે ગોંડલને અલગ નજરથી જોવે છે, જે લોકો ગોંડલને મિર્ઝાપુર તરીકે સંબોધે છે, એવા આવારા તત્વોને એવા ટપોરીઓને અહીંથી ગોંડલના 18 વર્ષના લોકો તરફથી ને ગોંડલના યુવાન તરીકે એવા ટપોરીનો હું જવાબ આપું છું કે ભાઈ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે સર, ભગવતસિંહનું ગોંડલ છે અને ગોંડલની અંદર તમામ સમાજના લોકો 18 વર્ષના લોકો એક થઈ અને રહે છે। ભવિષ્યમાં પણ ગોંડલની અંદર કોઈ પણ જાતના જ્ઞાતિ જાતિના વાળાઓ છે નહીં। ગોંડલ ટીમ ગોંડલ તરીકે ભૂતકાળમાં કામ કર્યું છે, ભવિષ્યની અંદર પણ ગોંડલના પટેલ સમાજના વડીલો, ક્ષત્રિય સમાજના વડીલો, 18 વર્ષના લોકો સાથે રહી અને મજબૂતાઈથી ગોંડલની અંદર રહેવાના છે। એની આવી બધી વાતમાં નહીં પડતા મને લાગે છે કે ગોંડલની જે રીતે પ્રગતિ છે, ગોંડલ જે રીતે સુખાકારીથી જીવે છે, ગોંડલની અંદર ધંધા ઉદ્યોગ, મને લાગે છે કે રાજકોટ અને ગોંડલ વચ્ચે કોઈ જગ્યા ખાલી નથી। મને એવું દેખાય છે કે આ શાંતિનું પરિણામ છે, અહીં સલામતીનું પરિણામ છે। આ બધા ભેગા મળીને આજે આ મળ્યા છે, આમાં કોઈ ક્ષત્રિય અને પાટીદાર બે જ નથી, લગભગ સમાજ માનો કે 18 આલામાની અંદર છે, બધાએ પોઝિટિવ આ વાતની દિશા લીધી છે, બધાએ બંને પક્ષને સમજાવ્યા છે, બંને પક્ષે પણ આ વાતને સાચી રીતે સ્વીકારી છે। પહેલાં તો એ કહી દઉં કે મારે કોઈ જ્ઞાતિ જાતિ એને ઝઘડો હતો, પહેલાં પણ નહોતો અને અત્યારે પણ નથી અને આગળ નહીં રહીએ અને એ કોઈ રાખવાનું નથી। બીજું કે જે જયરાજ બાપુનો પરિવાર અને અમારા પરિવારના જે આગેવાનો જે થકી સુખદ સમાધાન થયું છે કે ગોંડલ જેવી શાંતિ ક્યાંય નથી। અહીંયા તમામ સમાજ ઉપસ્થિત એમને પૂછજો, જાણતા કે અજાણતા નાનું મોટું કોઈ સમગ્ર થઈ ગયું હોય, સાચી ભૂલ સમજાણી છે કે ભાઈ આપણે ખરેખર આ ગેરમાર્ગે છીએ, પણ આવી પ્રવૃત્તિ ગુજરાતમાં બહાર બેઠા બેઠા જે લોકો હામાવાળા છે, માનો ને કોંગ્રેસવાળા છે, ગોંડલમાં વાત કરીએ તો કોંગ્રેસમાં કોણ છે મને ગણાવો છે કોઈ, પણ છતાં એને એક ઓફિસની અંદર 4 દિવાલોની વચ્ચે બેઠા બેઠા આવી જ પ્રવૃત્તિ કરવી છે। બોલો તમારું શું કહેવું, બોલો તમારું શું કહેવું, તમારે શું કહેવું, ફલાણા આમ કહે છે, કોઈને કાંઈ કહેવું નથી।